હેલો એવરીવન, વેલકમ બેક। આજે બનાવીશું આપણે ટમેટો ચટણી છે, એ પણ હેલ્ધી છે। એક પેનમાં મેં તેલ, અડદની દાળ અને જીરું અને લીમડો એડ કરી લીધો હતો। ત્યારબાદ એક જ મેં લીલું મરચું લીધું છે અને અંદર થોડીક મેં આંબલી નાખી છે। આંબલીથી ટેસ્ટ બહુ સારો આવે છે। પહેલાં એને બરાબર મિક્સ કરી લઈએ અને પછી એમાં થોડાક મેં ઓનિયન અને ગાર્લિક એડ કર્યા છે। એને આપણે એકવાર બરાબર થોડુંક મિક્સ કરી લઈએ કે થોડાક ઓનિયન ચડી જાય એવી રીતે। પછી એને હેલ્ધી બનાવવા માટે મેં તલ લીધા છે અને પમ્પકિન સીડ્સ એડ કર્યા છે। ત્યાર પછી એ એડ થઈ જાય પછી એને થોડુંક સાતળવા દેવાનું છે। પછી મેં એનામાં મીઠું એડ કર્યું છે અને મરચું, દાનવી બહુ મરચું નથી ખાતી એટલે મેં થોડુંક મરચું ઓછું લીધું હતું અને પછી મેં ટમેટાં એડ કરી દીધા હતા અને આવી રીતે ઢાંકણ બંધ કરી અને આવી રીતના એકદમ પોચા થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે। પછી મિક્સરમાં એને પીસી લેવાનું છે અને જે પેનમાં આપણે પહેલાં શેક્યું હતું ને એ જ પેનમાં થોડુંક તેલ લઈ અને આપણે ચટણીને સાતળી દેવાની છે, કારણ કે એમાં થોડો પણ પાણીનો ભાગ હશે ને તો એ બગડી જશે ચટણી। તો આવી રીતે સાતળી અને આપણે આ ચટણી રેડી થઈ જાય છે અને દાનવીને હું મોટાભાગે ઢોસા જોડે, ઇડલી જોડે ને અપ્પમ જોડે સર્વ કરું છું।